પંચમહાલ જિલ્લાના ઘોગંબા પાસે આવેલા ધનેશ્વર ગામમાં જૈન દેરાસરમાં તોડફોડ થઈ આ ઘટનાના પગલે જૈન સમાજ સહિત અન્ય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો। દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામી સહિત 3 મૂર્તિઓ ખંડિત કરાઈ। ઘોગંબાના ધનેશ્વર ગામમાં વિજયેન્દ્ર જગત વિદ્યાલયના પટાંગણમાં 24માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જિનાલયમાં કેટલાક શખ્સોએ દરવાજાના નકુચા તોડી પ્રવેશ કર્યો અને જિનાલયમાં ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિને ખંડિત કરી। મૂર્તિની પલાઠી અને હાથ તોડી નાખવામાં આવ્યા। ગભારા બહાર ગૌતમ સ્વામીની મૂર્તિનો પલાઠી સિવાયનો સંપૂર્ણ ભાગ તોડી પડાયો। વલ્લભસુરી મહારાજની મૂર્તિનું માથું તોડી પડાયું। આ મામલે જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ ઘટનાના મામલે રાજગઢ પોલીસે ગુનો નોંધી અને કેટલાક શંકાસ્પદોને રાઉન્ડ અપ કરી પૂછપરછ હાથ ધરી છે। જેને પણ આ કૃત્ય કર્યું હશે એને અમે છોડીશું નહીં। કોઈ છોડવાના મૂડમાં નથી, કારણ આખો બારિયા સમાજ, ક્ષત્રિય સમાજ, જૈન સમાજ એમાં ખૂબ આક્રોશ છે, કેમ કે ભગવાન મહાવીર સ્વામી અમારા તીર્થંકર છે અને આખા ભારતભરની અંદર જ્યારે આના વિડીયો વાયરલ થયા છે ત્યારે ઠેક ઠેકાણેથી લોકોની ઉગ્ર પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે। ઘોગંબા રાજગઢના પોલીસ અધિકારીએ તાત્કાલિક સીસીટીવીના ફૂટેજના આધારે આરોપીઓને પકડ્યા છે। એ આરોપીને પકડ્યા છે એ બદલ પોલીસ અધિકારીનો ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ, પરંતુ જે લોકોએ આ કર્યું છે એવા તત્વોને છોડવા ન જોઈએ, કારણ કે આવું કરીને સમાજમાં શું કરવા માંગે છે। આવા તત્વો જો કોઈ પણ ભગવાનની પ્રતિમાજી તોડશે તો ધાર્મિક સંઘર્ષ ઊભો થાય, તો આ ન થાય એના માટે આવા તત્વોને સરકારે, પોલીસે કડક હાથે દાબી દેવા જોઈએ અને કડકમાં કડક સજા થાય એ દિશામાં આગળ વધવું જોઈએ।